રાજકોટમાં ધાર્મિક દબાણ દૂર કરતા લોકોમાં રોષ છે। મનપા દ્વારા 11 ધાર્મિક દબાણો તોડતા વિવાદ થયો છે। મનપાના ટીપીઓ સહિતના ઉચ્ચ અધિકારીઓએ કાર્યવાહી કરી છે। ડિમોલિશન મુદ્દે હિન્દુવાદી સંગઠનો મેદાનમાં આવ્યા છે। જણાવ્યું છે કે સ્થાનિક ધારાસભ્યો અને પ્રમુખને અગાઉ જાણ કરાઈ હતી। રજૂઆત છતાં કોર્પોરેશન દ્વારા આ ધાર્મિક સ્થળો તોડી પડાયા છે। બે ધારાસભ્યોએ ફોન ન ઉપાડ્યાનો મંગેશ દેસાઈનો આક્ષેપ છે। ધાર્મિક દબાણ તોડકામ સામે ઉગ્ર આંદોલનની પણ હવે લોકોએ ચીમકી ઉચ્ચારી છે। અધિકારીઓ કે વર્તમાનના ધારાસભ્યો આ બાબતે ગંભીરતાથી વિષય કેમ નથી લેતા? ગઈકાલે આવેદન પણ વિશ્વ હિન્દુ પરિષદ દ્વારા મ્યુનિસિપલ કમિશનર અને કલેક્ટરશ્રીને આપવામાં આવેલ હતું। તે બાબતમાં પણ આશ્વાસન આપ્યું હતું કે નહીં ડિમોલેશન થાય અને મોડી રાત્રે કરવામાં આવ્યું છે, તો આ બાબતે આવતા દિવસમાં જલદ આંદોલન કરવામાં આવશે અને લોકોના રોષનો ભોગ સત્તાધારી પક્ષે બનવું પડશે। એ બાબત પણ નોંધ લે સત્તાધારી